રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ 2 દિવસીય જામનગર જિલ્લાની મુલાકાતે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજાઈ. રાજકોટ રેન્જ આઈજીએ પરેડનું નિરીક્ષણ કર્યું. પોલીસ જવાનોએ પરેડ પ્રદર્શન કર્યું. જામનગર જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોગ સ્ક્વોડ ઘોડીસવારી ટીમ દ્વારા કામગીરી દર્શાવવામાં આવી. બેસ્ટ માર્ચિંગ અને ડ્રેસિંગ માટે એવોર્ડ વિજેતા પ્લાન્ટૂન નંબર 5 એ પણ પરેડ પ્રદર્શન કર્યું હતું. આજે જામનગર પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં પરેડમાં પોલીસની તમામ પ્રકારની જે ટર્નઆઉટ છે, ડ્રીલ છે, માઉન્ટેડ યુનિટની કામગીરી, ડોગ સ્ક્વોડની કામગીરી, સાથે સાથે પોલીસની રાઇટ ડ્રીલની જે કામગીરી છે, કોઈપણ પરિસ્થિતિ ખરાબ થાય અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, મોબ ડ્રીલની તાલીમ, એનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે. પોલીસ તમામ પ્રકારની ચુનૌતીઓને સામનો કરવા માટે તૈયાર છે. તમામ પ્રકારના જે પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસની માઉન્ટેડ યુનિટ, એમટી, એસઓજી, એલસીબી, આ તમામ પ્રકારની જે કામગીરી સાધનો નિદર્શન કરવામાં આવેલ છે અને ખૂબ સરસ તમામ લોકોને વ્યવસ્થિત તાલીમ પણ આપવામાં આવેલી છે.